નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. હાલ જે વિસાવદરની ચૂંટણી જે રસપ્રદ બની છે એમાં ઉત્સાહભેર સવારથી લોકો મતદાન કરી રહ્યા છે. તમામ પ્રયત્નો છેલ્લા 48 કલાકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ હદોને પાર કરી દેવામાં આવી હતી. અહીંયા બૂથ પર પણ ક્યાંક ને ક્યાંક બોગસ કરાવવાના પ્રયત્નોની ફરિયાદો ખૂબ મળી. બહારના જિલ્લાઓમાંથી, બહારની નજીકની વિધાનસભાઓમાંથી ખૂબ લોકોને અહીંયા ઉતારવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક અમુક ગામડાઓમાં 10-15 ગાડીઓ એક સાથે જાય, બોગસ કરાવવાના પ્રયત્ન કરે, બૂથ ઇન્ચાર્જ વિરોધ કરે, પ્રિસાઇડિંગ ઓફિસર વિરોધ કરે, પૂરતા સફળ ન થાય તો બીજા ગામડે જઈને પ્રયત્ન કરે. ખરેખર લોકશાહીની હત્યા થાય, ચીરહરણ થાય, લોકશાહીની આબરૂ લૂંટાય છે, આવી બધી વાતો કરીએ છીએ. વાસ્તવિકતા એ પણ છે કે આજે વિસાવદરની જનતા ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જોઈ રહી છે. તમામ ગુજરાતની જનતા તાનાશાહી જોઈ રહી છે. આ તમામ ષડયંત્રો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી હારી રહ્યો છે. તો અત્યારે સમાચાર મળ્યા કે 4:30 એટલે કે 4:30 વાગે બૂથ નંબર 111 નવા વાગણિયા ગામે એક સાથે 35 થી 40 લોકો આવે છે. એ ગામનો સરપંચ જે ભાજપ સાથે જોડાયેલો છે એ પણ એમાં સામેલ છે. આ તમામ લોકો જાણે ઈવીએમ લૂંટવા આવ્યા હોય એવી રીતે બળજબરી પૂર્વક અંદર ઘૂસી જાય છે. પ્રિસાઇડિંગ ઓફિસર, ધન્યવાદ આપું આવા પ્રિસાઇડિંગ ઓફિસરને કે જેને બોગસ થતું અટકાવવાના પ્રયત્ન કર્યા, જેને આ લોકોને રોકવાના પ્રયત્ન કર્યા. તો અમારા બૂથ ઇન્ચાર્જ પાસેથી મને માહિતી મળી કે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત જે સાથે લોકો હતા એને પણ આ લોકોએ, ગુંડાઓએ મારામારી કરી છે એમની સાથે. હાલ મતદાન મથક પર મતદાન અટકાવવામાં આવ્યું છે. મતદાન અટકી ગયું છે, લોકોની બહાર લાઈન છે અને જે ગુંડાઓ હતા એ મારામારી કરીને ભાગી ગયા છે. નમ્ર વિનંતી કરીએ છીએ પોલીસ અધિકારીઓને, ચૂંટણી અધિકારીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમામ બૂથ પર ગુંડાઓ ઉતરી પડ્યા છે. તમામ બૂથ પર ઈવીએમ ને લઈ જવાનું હોય એવી રીતે એના પર તૂટી પડવાની વાત છે. તમામ બૂથ પર જે મતદારો બાકી રહ્યા છે ત્યાં બોગસ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી અધિકારીને, પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આવા બોગસ કરનારા ગુંડાઓ જે બળજબરી પૂર્વક અંદર ઘૂસી રહ્યા છે એને રોકવામાં આવે, બંદોબસ્ત વધારવામાં આવે. પ્રિસાઇડિંગ ઓફિસરો પણ સુરક્ષિત નથી. પ્રિસાઇડિંગ ઓફિસરોની સુરક્ષા વધારવામાં આવે. જરૂર પડે તો બહારથી તાત્કાલિક ફોર્સ બોલાવવામાં આવે. આભાર.